અમારા જે ભાઈઓ કાર્યકર્તા છે એ છે ઝાડ પર ચડી ગયા છે. જુઓ બધી જગ્યાએ મેં કુંડા લગાવી દીધા છે. આ બધી લાઈન છે, અહીંયા બધા ઝાડખાઓ છે અને વચ્ચે ચાલવાનો રસ્તો છે. અમે આ ડીએનપી કોલેજમાં 3 વર્ષ કોલેજ કરી પણ એટલી બહુ જ મજા આવી ગઈ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. તો કેટલા દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ ને આજે કંઈક સારું કામ કરવાનું છે એટલા માટે વ્લોગ બનાવી રહી છું. તો અત્યારે તૈયાર થઈને જાઉં છું ડીસા, અને જે બસ હતી 9 વાળી બસ એ ચૂકી ગઈ છે ઓલરેડી. એટલે હવે જોઈએ, રોડે બેસીશું, જે પણ સાધન મળે એમાં જઈશું. આજે અમારે કોલેજમાં જઈને ચકોલીઓના જે પાણીના કુંડા છે એ બાંધવાના છે, કેમ કે ગરમી ચાલુ થઈ ગઈ છે એટલા માટે. ગાઈસ હવે બસ ચૂકી ગઈ છે એટલે સાધન કલાકે મળે અને 1.5 કલાકે કે અડધી કલાકે પણ મળી શકે છે, કેમ કે અહીંયા અમારે કંઈ જ સાધન મળતું નથી. જે કોઈ બી નોકરી જતા હોય, કદાચ લાખણી, ડીસા, ત્યાં કોઈ જતા હોય તો અમને બાઇક પર કાતરવા સુધી લઈ જાય. ગાઈઝ આપણે કયા છાડે બેવાનું છે એ તમને બતાવું. જુઓ આ એક ઝાડ છે ખેજડાનું, આના નીચે આટલો છાંયડો છે, અહીંયા બેસવાનું છે. જેટલી દૂર કોઈ સાધન ના મળે એટલી દૂર અહીંયા બેસી જવાનું હોય. એક અમારા ગામનું બાઇક આવી ગયું છે, એમાં આપણે બેસવાનું છે. ફાઇનલી ગાઈસ આપણે ડીએનપી કોલેજ પહોંચી ગયા છે ડીસા, અને રિક્ષામાં જે કુંડા લાયા છે બધા ભાઈઓ ઉતારે છે. ને આજે અમારે આખી કોલેજમાં કુંડા બાંધવાના છે પાણીના ચકલીઓ માટે. ગાઈસ કુંડા તો ઉતારી લીધા છે, પણ જે ચકલી ઘર છે આ બંને કેવા ઉતારે છો એમની આઈડિયા. પેલા ભાઈ ત્યાંથી ફેંકે ને આ વરે કિશન પકડે અહીંયાથી. તૂટી જાય આમ તો. ઓહો, આ લોકોને ક્રિકેટનો કમાલ છે. મને તો પકડવા આલે ને તો આમ કેચ કરવાનું કે હું તો ફોડી નાખું, બધા ફોડી નાખું, ક્યાંય ખબર ના પડે. તમારી ક્રિકેટની આઈડિયા અહીંયા કરી હે ને? હા હા પ્રીત, ક્રિકેટની આઈડિયા અહીંયા કરીને અહીંયા મારી ફ્રેન્ડ મુસ્કાન પણ આવી ગઈ છે. જો આજે તો હે ને બધાને ગજબ થઈ ગયું. મને પણ ખબર નથી કે આ બધા બ્લેક પેન આવશે. હું ડીસા આવી તો આ બંને જણને બ્લેક પહેરવાતું, હવે મુસ્કાન બી બ્લેક પેન નાઈએ. કોઈ વાંધો નહીં, આજે બ્લેક ડે કરી દઈએ. આને બી બ્લેક જ પહેર્યું. આના ઘરે ગયા ને ત્યારે ખબર પડી. જગ્યાએ અમે પેલા કુંડા ઉતાર્યા હતા ને ત્યાંથી હવે પકડીને અમારે બીજી જગ્યાએ મૂકવાના છાડે. બધા કાર્યકર્તાઓ આવે એમની સાથે બધું કલર વગેરે કરવાનો. આપણે ચકલી ઘર બે પકડી લીધા. ના ગાઈસ કલર નથી, એક હાથમાં ફોન પકડવો પડે ને પછી વ્લોગ કોણ બનાવે. જા મુસ્કાન બીજા પકડીને આવો. સંદેશ આપવો પડે ને કે તમે બી કાર્ય કરો. હા સાચી વાત હે. મૂકી દઈએ અહીંયા, મૂકી દે. આમ તો ફોન કઈ હાથમાં પકડો એમ કે છે. અત્યારે અમે બધા પ્રિન્સિપલ મેડમને મળવા જઈએ છીએ. બધા એમને મળ્યા પછી આપણે બધું કામ ચાલુ કરવાનું છે. ગાઈઝ અત્યારે અમારા બધા કાર્યકર્તાઓ આવી ગયા છે અને બધા કામકાજ ચાલુ કરી દીધું છે. હંસરાજસિંહ, પછી કનુભા, ચિરાગભાઈ, પ્રીત તો છે જ, અને હું અને મુસ્કાન બંને છોકરીઓમાં છીએ. અત્યારે બધું બાંધવાનું ચાલુ કરીએ. આના પર પ્રીત શું લખે છે? એસએફડી અને એબીવીપી લખે છે. અત્યારે જે અમારા અહીંયા કુંડા અને જે આ ચકલી ઘર છે એમના તાર બાંધી દીધા છે, ને મુસ્કાન આના ઉપર જે એસએફડી વગેરે લખવાનું છે એ લખે છે, ને અત્યારે હું પણ લખું છું. અને આ હંસરાજસિંહ એમને બી બહુ બધું કામ કર્યું, એમને બી બધું લખ્યું હોય ત્યારે આ લખીએ અમે. ગાઈઝ અત્યારે જે અમારું બધું કામ છે એ પૂરું થઈ ગયું છે. થોડાક તાર બાંધવાના બાકી છે. એ બાજુ પ્રીત બધું કામ કરી રહ્યો છે. આ બંને જણ તો ઊભા જ છે, કામ કરીને થાકી ગયા. ને આ બાજુ જે અમારા કુંડા છે એમને બધું કામ થઈ ગયું છે, આ તાર વગેરે બાંધવાનું. અમે બધાએ હવે કુંડા અને ચકલીઘર બાંધવાનું શરૂ કરી દીધું છે. પેલું અમે ત્યાં બાંધ્યું છે, મુહૂર્ત કર્યું છે ચિરાગભાઈએ ચકલીઘર. ત્યારે અમારા જે ભાઈઓ કાર્યકર્તા છે એ છે ઝાડ પર ચડી ગયા છે. જુઓ અત્યારે ગરમી વધી રહી છે, આપણને તરસ લાગે તો આપણે પાણી પણ પી લઈએ, પણ જે અબોલ પક્ષી છે એ કેવી રીતે પાણી પીએ? તો એમના માટે આપણે આ જે નાનકડું સરસ કાર્ય કર્યું છે. બધા ઝાડ પર ચડ્યા છે. બાંધાઈ કેટલા બાંધાઈ ગયા તમારે ચિરાગભાઈ? કોલેજમાં બધી જગ્યાએ અમે કુંડા લગાવી દીધા છે. આ બધી લાઈન છે, અહીંયા બધા ઝાડખાઓ છે અને વચ્ચે ચાલવાનો રસ્તો છે. અહીંથી બધી જગ્યાએ કુંડા અમે લગાવે છે. આ જુઓ અહીંયા બધા, અને બધા કુંડામાં અમે પાણી ભરી લીધું છે. ને અમે 50 જેટલા કુંડા લગાવ્યા છે, કુંડા અને ચકલી ઘર.
હજુ ઘણી બધી જગ્યાએ આ બધા ભાઈઓ લગાવેલા છે. આ બધી જગ્યાએ લગાવી દીધા. આ લગાવી દીધા. પાણી ભરવાનું હજુ બાકી છે ને? પાણી ભરવાનું બાકી છે ને બધા મિત્રોને એવું કહેવા માંગુ છું હા કે તમે પણ તમારા ઘરે જ વધારે નહીં તો 4-5 કુંડા લગાવવા જોઈએ. હા આ એક મોટું પુણ્ય જ છે. તો બધા થોડું વિચારજો. અમે આ ડીએનપી કોલેજમાં 3 વર્ષ કોલેજ કરી પણ એટલી બહુ જ મજા આવી ગઈ. બધા ફ્રેન્ડો વગેરે એટલી ખૂબ જ મજા આવી ગઈ અને હજુ પણ આ કોલેજમાં આવીએ એટલે બહુ યાદ આવે બધા ફ્રેન્ડો. કેમ કે જે કોલેજ જેવી તો મજા ક્યાંય નથી ને આ કોલેજ જેવી મજા ક્યાંય આવી પણ નથી. બપોરના 2 વાગ્યા છે અને અત્યારે અમે જે બધું કામ છે એ પૂરું કરી દીધું છે ને હવે અમે જઈએ ઘરે. હજુ મારે ગામડે જવાનું છે લાખણી. તો બધા મિત્રો પણ એક રિક્વેસ્ટ છે કે તમે પણ ઘરે લગાવો. ભલે ઘરે ના લગાવો તો આપણે કોઈ બી જગ્યાએ બહાર તમે લગાવો આવા કુંડા કે ચકલી ઘર, જેમને ઉનાળામાં એટલી બધી તકલીફ ના પડે ચકલીઓને પાણી પીવા માટે. તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. તમારે બેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.